નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। ઝાલોદ નગરપાલિકા પરિવાર દ્વારા પાલિકા પરિસરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું। શ્રાવણ માસની પૂર્ણાહુતિ નજીક આવતા નગરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે ઝાલોદ નગરપાલિકા પરિવાર દ્વારા પાલિકા પરિસરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર નગરનું કલ્યાણ અને દરેક નાગરિકના જીવનમાં સુખ શાંતિની સ્થાપના કરવાનો હતો। આ કાર્યક્રમમાં પાઠકર્તાઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સુંદરકાંડના પાઠનું ગાન કર્યું હતું। શ્રાવણ માસમાં થતા પ્રકારના ધાર્મિક આયોજનોથી વાતાવરણમાં શુદ્ધતા અને સકારાત્મકતાનો સંચાર થાય છે અને તેથી જ પાલિકા પરિવારે આ પહેલ કરી હતી। પાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો થકી સામાજિક એકતા મજબૂત બને છે અને લોકોમાં ધાર્મિક ભાવના જાગૃત થાય છે। સુંદરકાંડના પાઠ બાદ ઉપસ્થિત સૌએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમની નગરજનોએ પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન થાય તેવી અપેક્ષા કરી હતી। પાલિકાના અગ્રણીઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો।